પાછા મુદ્દા હો કે મારી મેં પહેલા મારી સી કાચ ના રહી ઓહો તો ભાઈ 12 કિલોમીટરની રાઈડ છે એટલે ફૂલ આપણે એન્જોય કરવાનું છે. તમને વિડીયોમાં મજા આવશે તો મારો ભાઈ લાઈક ને શેર કરી નાખો બરાબર. તો કેમ છો મિત્રો, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એકવાર આપણે એક નવા વિડીયોમાં. તો જો આપણે અત્યારે છે ને ઋષિકેશમાં આવી ગયા અહીં અને આવી રીતે કંઈક ભાઈ આપણે આશ્રમ છે. તમને કદાચ ક્યાંય ઋષિકેશમાં રૂમ ના મળે તો અહીંયા આપણે આશ્રમ તમને મળી જાય. ગંગા ઘાટની બાજુમાં જ છે. અને હવે આજે અત્યારે છે ને આપણે જવાના અહીં ઋષિકેશમાંથી ગંગા ઘાટ છે ને સંગમ છે ને રામ ઝૂલો છે ને એ જગ્યાએ બધામાં આપણે જવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આ રીતે કંઈક ઋષિકેશમાં ગલીયું છે જેવું ઝીણકી ઝીણકી. અહીં જે જોઈ સામે દેખાય ને એ સંગમ ઘાટ છે. તો આપણે ત્યાં જઈએ પછી જોઈએ બરાબર શું શું છે કઈ રીતે છે. જો અમારે રૂમથી ખાલી સંગમ ઘાટ છે ને અહીંયા જ છે. જોઈ લો ડાયરેક્ટ અહીં બાજુમાં જ. હાલો આવું થઈ આગળ છે. આપણે આમ આગળ જવાનું છે આ બાજુ. તો ભાઈ જો અહીંયા અમારા છે ને મિત્રોની અહીંયા ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી હાલે છે, જોઈ લ્યો. અને આ રીતે છે ને ભાઈ કંઈક પહાડ છે અહીંયા જોવા અને ઘાટ છે આ બધા. લોકેશન છે એટલે તોડી નાખે હું બાકી. હાલ આગળ જાય. હા હવે હાલ તો થાય જતો. તો ભાઈ વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા. હજી આપણે આ અમારામાં કેટલા એલિવેશનમાં જવાનું છે. તો ભાઈ જો અહીંયા છે ને નજીક હજી આપણે થોડાક આગળ આવ્યા જો આ રીતે વ્યૂ આવ્યો છે. અહીંયા આપણે અહીંયા કંઈક નાહવાનું કે છે. રામ ઝૂલો જોવા નજીક આવી ગયો. અહીં ઉપર આપણે જવાનું હવે. પાછળ બપોરનું હોય ને એટલે કદાચ અત્યારે જવાનું આવે કરજો. આપણે છે ને બહુ મોડું જવું હોય થોડુંક અને તડકો ઓછો લાગે. આપણે જો અહીંયા હેઠે છે ને ઉપરથી આપણે અહીંયા હેઠે આવી ગયા હે. અને હવે જો આપણે નાવાનું વિચાર્યું હોય બધાએ. ગરમી કેમ કે ફૂલ હે. નાહી લઈએ અહીંયા પછી થોડીક વાર નાહીને જ આગળ જવું એ અહીંયા જે ઘાટ છે ને અને પછી ત્યાં જવું છે. પછી રૂંઢાટાણા અહીંયા આપણે ઝૂલા ઉપર જવું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, લાઈક ને શેર કરી નાખજો. ત્યાંથી માલો અમે છે ને બધા નાહી લઈએ બરાબર. તો મિત્રો ખાલી છે ને ભાઈ અહીંયાનો વ્યૂ જોજો, નદી કઈ રીતે વહી જાય ને. તો ભાઈ મેં છે ને ભાઈ નાહી લીધું હોય ટૂંકમાં 2-3 ડૂબકી મારી લીધી. હવે અમારામાં માટી બે છે ને નાહી જવું તમને ખાલી દેખાડું. આ ટાઈપની ટૂંકમાં મોજ કરે છે બધા. જેવા કાંકરા અમારે ને એક અમારો જ છે આ. તો ભાઈ આ રીતે ટૂંકમાં છે અહીંયા બધું. તમારે ભાઈ એકવાર આવો જિંદગીમાં લાવો લઈ લ્યો, મોજશોખ કરો તો તમને ખબર પડે કે જિંદગી શું છે. તો મિત્રો ભાઈ કમ્પ્લીટ છે ને અમારે સંગે નાહી લીધું છે. બધાને જો સ્ફૂર્તિ આવી ગઈ છે. પાણી થોડુંક ઠંડુ હતું પણ જો માટી થોડા છે ને હડપમાં આવી ગયા છે. હજી આને તો ફોટાનો શોખ ગયો નથી. તો ભાઈ હવે આપણે અહીંથી હાલતા થાય આગળ ટૂંકમાં ઘાટમાં શું છે આગળ કંઈક રાફ્ટિંગની છે આપણે વાત સાંભળીએ. તો ત્યાં કદાચ મેળ આવે આપણા બજેટમાં હોય તો આપણે રાફ્ટિંગ કરીએ. ભાઈ એક ખાસ વાત નોટ કે તમે કદાચ આ ઘાટે તમારે નાહવું હોય ને જો આ બાજુ તો અહીંયા તમે નાહી શકો. અને બાકી જો ઓલી બાજુ છે ને આ પુલની ઉપરથી તમે જાઓ ને એટલે ઓલી બાજુ છે નાવાનું. કદાચ તમારે ત્યાં ના હોય તો ન્યાય નાહી શકો. અમે તો શું છે ભાઈ અહીંથી થાકીને આવ્યા એટલે અહીંયા નાહી લીધું. તો ભાઈ અહીંથી થોડાક જ આગળ આવી લે ને તો આપણે એક છે ને રાફ્ટિંગ વાળાનો કોન્ટેક્ટ થઈ ગયો છે.
જે ટૂંકમાં ઓળખીતા જે એના હિસાબે આમ તો એનો રેટ છે 1500 થી 1600 રૂપિયા, પણ આપણે 1200માં ઉતરાવીને કરી લીધા છે. તો હવે આપણે ડાયરેક્ટ રાફ્ટિંગ ટાણે જ મળીએ. આપણે રામ ઝૂલામાં ગયા વ્લોગમાં લીધું નથી, એનું કારણ છે કે વિડીયો લાંબો થઈ જાત, એટલે હવે ડાયરેક્ટ આપણે સીધા રાફ્ટિંગ સેન્ટર જ મળીએ. તો ભાઈ જો રાફ્ટિંગવાળા જે છે ને ભાઈ, આપણે અહીંયા જો કાંઈક લેવા છે આ પહાડ વચ્ચે, અહીંથી જો આમાં નીચે છે ને રાફ્ટિંગમાં જવાનું છે. અહીંયા આપણું જ ઉતરે છે, આવી રીતે કાંઈક છે પહાડની વચ્ચે રસ્તા છે. ટૂંકમાં 12-13 લગભગ કિલોમીટર લેવા છે આપણે અહીંયા અંદર. અહીંયા લાગે રાજા બેગનું પૂછતો ભાઈ. જો આ રીતે આપણે છે ને ભાઈ આ ટોપી ને જેકેટ ને હું પહેરાવી દીધું હે. જેવા અમારા પરવીનભાઈ ને આપણા સાગરોને અમારો જાય છે અમે બધા, અને અમારો વારો જો ઓલા પાજી જાય ને એના ભેગો છે. પાજી હે ને, પાજી એ ફૂલ ફોર્મમાં છે. હાલે જલ્દી કર, પાજી ટૂંકમાં ફૂલ ફોર્મમાં છે. પાણીનો ફોટો લીધો ને? હા આવે જ છે, એટલે આમે બાજુ અંદર લાગે. તો ભાઈ 12 કિલોમીટરની રાઈડ છે, એટલે ફૂલ આપણે એન્જોય કરવાનું છે. તમને વિડીયોમાં મજા આવશે તો મારો ભાઈ લાઈક ને શેર કરી નાખો, બરાબર? તો ભાઈ જો કંઈક આવી રીતે છે ને લોકેશન છે, અહીંથી ટૂંકમાં આપણે સ્ટાર્ટ કરવાનું છે. જો ભાઈ આ છે અમારો અક્ષરાજનું. તો અહીંયાથી ઊભા છે આપણે અહીંયા, હજી આપણે વારો આવવાનું થોડીક વાર છે. ત્યાં સુધી તમારે વ્યૂ એન્જોય કરો. આપણે તો અંદર જાય તો હજી તો નીચે ચાલતે Forward, forward! Forward, forward! Forward, forward! Forward, okay, stop! Stop! Okay, bounce forward! Forward, forward! Forward, forward! Okay, stop, 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 stop! Forward, चलाओ! Lift, forward एक साथ, एक साथ forward एक साथ. Okay, stop. Stop, stop. Stop, stop. एक साथ 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 ओके स्टॉप स्टॉप भाई चलाना नहीं मैंने बोला प्रॉपर सुनना है गो फॉरवर्ड ओके स्टॉप ओके पैन फॉरवर्ड 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 forward 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 hard up okay stop okay band forward 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 पकड़ उसको ऊपर खींचो ओके स्टॉप ए पाउंड हाले जाऊं तो जाने ओ गयो पगलो हाले सामने
અરે રાજે તું જા જાઉં જ જા ને હા જા અંદર જા જઈ લ્યો ભાઈ આ જોતા मार सा तो ठीक है तुम्हें मारनी है साल तुम्हें मार साल मुद्दा हो के मारी है मैं पहला मारी सी कच ना रही है ओहो तो पैर सीधी मारी सोनूला में टक्कर देने मगर तोरो बड़ी तोरी बीस आ गए तोरो बड़ी मार दे कुका मारा फोन से काट के તો ભાઈ યાર રાફ્ટિંગ ને જે આવતું હતું ને જા મેન ખડકન યા વિડીયો ઉતારવા ના હતી આપણે અહીંયા ઉતારીએ હા નગિયા દેગડ તો એનો ચાર્જ ચડી ગઈ કેમ કે ઠંડી બહુ છે આ બધા લઈ લ્યા પાજી બંધ ના કરતો તો પછી રાજીયાન ફોન માં જલ્દી આવતો ને તો મિત્રો રાફ્ટિંગ કરીને કમ્પ્લેટ આપણે પાછા હે ને અમારે રૂમે આવી ગયા ને હવે રૂમે આવી અને જમવાનું ગોતવા આવ્યા છે જો આવી કંઈક છે આપણે ઋષિકેશની ગલીઓ પીપલેશ્વર એમને મળ્યો તો ભાઈ આપણે ફાઇનલી ઢોસા ખાવાનું નક્કી કર્યું છે હાલો તો ભાઈ મિત્રો જો આપણે ઢોસો આવી ગયો હે છાશ કાંઈ મળતી નહીં આપણે છાશ વગર હાલે નહીં પણ શું કરવું ચાલો હવે હે ને આપણે નિરાતે જમી લઈ પછી પાછા ગલીમાં મળીએ ભાઈ ઋષિકેશ હવે આપણે હે ને કમ્પ્લેટ ફરી લીધું ને જો કે જોયું તમે આપણે 4-5 જગ્યાએ લોકેશન ગયા અને 2-3 લોકેશન અમુક હતા એમાં આપણે નથી ગયા હું કંઈ નથી ટાઈમના હિસાબે કેમ કારણ કે સવારે છે ને ભાઈ અમારી ટ્રેન છે એટલે તો હવે ચાલો રૂમે જઈને સુઈ જાય કમ્પ્લેટ તમે વિડીયો ટૂંકમાં ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં સુધી બાય બાય